નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 ની પ્રથમ પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે એવી આશા છે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાંય તમને યોગ્ય માર્ગદર્શન આપવા હેતુથી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપને આજે હું બતાવીશ કે કયા ચેપ્ટરને પહેલા હાથમાં લેવા, એના પછી કયું, 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 એટલે સિક્વન્સ હું તમને આપીશ સાયકોલોજીકલી રીઝન પ્રમાણે. એની પાછળના કારણ છે, એની પાછળના તર્ક છે. હું જે તમને સિક્વન્સ આપવા જઈ રહ્યો છું, આ સિક્વન્સને જો તમે ફોલો કરશો તો ચોક્કસથી તમારો પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ છે એ જબરદસ્ત રીતે તૈયાર થઈ જશે. સો બી રેડી ફોર ઇટ વિદ્યાર્થી મિત્રો. આ વિડિયો છે એ તમારા માટે લકી સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે હું તમને એક યોગ્ય રસ્તો મળી જશે. આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસેથી મેં સાંભળ્યું છે કે સાહેબ દશ નથી ઉજતી, શરૂઆત ક્યાંથી કરવી? સાહેબ ખબર નથી પડતી કે તૈયારી કરવી છે, સાહેબ જી જાન લગાવી દેવું છે, જોરશોરથી કરવી છે, પણ ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરવી. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જણાવી દઉં શરૂઆત ક્યાંથી કરવી અને અંત ક્યાં કરવો. એટલે શરૂઆતથી લઈ અને અંત સુધી હું તમને સમજાવીશ કે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 10 ગણિતમાં ખાસ ચેપ્ટર નંબર કયા કયા છે એ હું તમને કહી દઉં. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. સાંભળજો, હું તમને આખા સિક્વન્સ આપીશ. આના પછી કયો, આના પછી પહેલા હું સિલેબસ લખી દઉં તમને. પ્રકરણ 2 બહુપદીઓ. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. પ્રકરણ નંબર 6 ત્રિકોણ. પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર 14 સંભાવના. આમ કરતા 8 ચેપ્ટર છે આપણે પ્રથમ પરીક્ષાના સિલેબસમાં. જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે દરેક નાની નાની બાબતો અમે વિચારીએ છીએ. હવે તમે જો ફોલો નહીં કરો તો નુકસાની તમારી છે. આ વિડીયો બનાવવા માટે મેં ઘણું બધું વિચાર્યું હશે. આ વર્ષોનો અનુભવ હું તમને આપી રહ્યો છું. તમે જેટલા હું ભણો છો એટલા વર્ષોથી હું ભણાવું છું, અને એ પછી હું તમને આ એડવાઇસ દેવા જઈ રહ્યો છું. મન ઉઠે ને મજા આવી જાય હું તમને સલાહ દેવા માંડું, હું એ પ્રકારનો માણસ નથી. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું બહુ વિચારી સાયકોલોજીકલી મેન્ટલી જે કંઈ પણ નિયમો લાગતા હોય એ પ્રમાણે હું તમને ચેપ્ટરની સિક્વન્સ આપીશ. તમે જોઈ લ્યો, આપણી ચેનલ ફંફોસી લો વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 માટે, 9 માટે, 11, 12 કોમર્સ માટે આ ચેનલ જેટલું કરી રહી છે ગુજરાતની કોઈ પણ ચેનલ આટલું નહીં કરી હોય. કોઈ પણ ચેનલ આટલું નહીં કરતી હોય. તમારે ફંફોસી લેવાનું અને તમારા મિત્રોને કહો કે પેલા તું જોઈ લે, ગુજરાતની કોઈ પણ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી જેટલું મહેનત કરતી હોય તો આપણે હું એ ચેનલ ઉપરથી આ ચેનલ ઉપર જમ્પ થઈ જઈશ. તમારે જતું રહેવાનું આપણી ચેનલ ઉપરથી. વિદ્યાર્થી મિત્રો, ગેરંટી સાથે કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું કે વિદ્યાકુલ ગુજરાતી જે લેવલે મહેનત કરે છે ને કરાવે છે ને, ગુજરાતની કોઈ પણ યુટ્યુબ ચેનલમાં તમને જોવા નહીં મળે. જોઈ લેજો, ચકાસી લેજો. નાવ યુ ઓલ આર મેચ્યોર ઇનફ. તમે બધા મેચ્યોર છો, અને એટલા માટે અમારે તમને કહેવું પડે કે જો અમે આટલી મહેનત કરતા હોઈએ તો થોડી ઘણી અપેક્ષાઓ અમને હોય છે. મને ખુદને અપેક્ષાઓ છે તમારા તરફથી. શું? તો કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને અમારી માહિતી પહોંચાડો. જો તમને એવું લાગતું હોય કે આ ચેનલ ખરેખર મહેનત કરે છે અને કરાવડાવે છે તો પહોંચાડી દો આ મેસેજ તમારા મિત્રો સુધી, પહોંચાડી દો આ ચેનલ તમારા મિત્રો સુધી. જણાવી દો તમારા મિત્રોને કે કઈ રીતે આ ચેનલ છે મહેનત કરી રહી છે.
જણાવી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરો. એ બે હાથ જોડીને વિનંતી એટલા માટે કરીએ છીએ બીકોઝ વી હેવ અ ડ્રીમ. અમારી પાસે પણ એક સપનું છે અને સપનું છે દિવાળી પહેલા 11 લાખ સબસ્ક્રાઇબર્સ પૂરા કરવાનું. આજે 9,66,000 સમથિંગ છે અને એને આપણે હવે 11 લાખે પહોંચાડવું છે દિવાળી પહેલા. અને થઈ ગયું છે, અમારે ઇતિહાસમાં થયું છે. 7-8 દિવસમાં અમે 1 લાખ સબસ્ક્રાઇબર્સ અચીવ કરેલા છે. દરેક વિદ્યાર્થીઓ છે 10-12 વિદ્યાર્થીઓને પોતાના સગા સંબંધીઓમાં કોઈ ભણતું એને સબસ્ક્રાઇબ કરાવેલા છે. બસ એ જ સપોર્ટ અમે માંગીએ છીએ. ઘણી બધી વખત છોકરાઓ અમને પૂછતા હોય કે સાહેબ અમારે પીડીએફ જોઈતી હોય, પ્રેક્ટિસ પેપર માટે એક્સ્ટ્રા પેપર્સ જોઈતા હોય તો ક્યાંથી મળે, શું કરવું, કેમ મળે? અને એ માટે થઈ આપણી એક એપ્લિકેશન છે પ્રેક્ટિસ પેપર માટેની કે જ્યાં તમને ઘણી બધી પીડીએફ મળી જશે, ઘણો બધો ડેટા. તમારા તાકાત હોય ને એટલી તૈયારી કરો. કોઈ એમ કે ને કે મારી પાસે ડેટા નથી, બાકી હમણાં દાખલાઓ ગણી નાખું, હમણાં ક્વેશ્ચન પાકા કરી નાખું. તાકાત હોય ને એટલા ક્વેશ્ચન સોલ્વ કરો. આમાં લર્નિંગ સેક્શન સ્પેશિયલી તમારા માટે બનાવ્યો છે, રાઈટ? લર્નિંગ સેક્શનમાં તમારા માટે બધી જ વસ્તુ અવેલેબલ છે. જ્યાં ટોપર્સ ને જે સિક્રેટ છે એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ આની ઉપરથી કામ કરે છે. યુથ એજ્યુકેશન, પેપર જનરેશન. સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન છે કે જેમાં આપણે લાઈવ લેક્ચર્સ લઈએ છીએ, આખું વર્ષ ભણાવીએ છીએ. અને હું તમને કહું છું અગેન વજન દઈને કહીશ કે કમિટમેન્ટ કરતા વધારે આપતી જો કોઈ પ્લેટફોર્મ હોય, એજ્યુકેશનલ પ્લેટફોર્મ હોય, વિદ્યાકુલ. કમિટમેન્ટ કરતા વધારે, કીધું હોય એના કરતા વધારે આપીએ. જે લેક્ચર્સના ટાઈમ ટેબલ હોય એના કરતા ડબલ લેક્ચર જતા હોય. કેમ? સિલેબસ ખાલી પૂરો નથી કરવો, વ્યવસ્થિત રીતે સમજાવીને પૂરો કરવો છે. એટલા માટે થઈ, રાઈટ? અને ગર્વ છે અમને અમારી ટીમ ઉપર કે અમારી ટીમ છે એ આમ એકબીજાને બાહોમાં કેવું કે એકબીજાને ટેકો દઈ અને ઊભા છે. કારણ કે હિત વિદ્યાર્થીઓનું છે. કેન્દ્રમાં કોણ છે? વિદ્યાર્થીઓનું હિત છે, રાઈટ? હવે હું સિક્વન્સ આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલા કરો સંભાવના. તમને એમ થશે કે સાહેબ થઈ ગયું સંભાવના, ભલે થયું હોય તેમ છતાંય સંભાવના કરો. દાખલાઓ ગણો, રફલી પ્રેક્ટિસ કરો. શું કામ? એનાથી તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે, કોન્ફિડન્સ અપ થશે, તમારી અંદર આત્મવિશ્વાસ આવશે, તમારી અંદર એક અનોખી ઉર્જા આવશે, તમારી અંદર જાત ઉપર ભરોસો એટલા માટે બેસશે કે યસ તું કરી શકે છે. હવે જેવું તમે આ ચેપ્ટર કરો છો એટલે તરત જ તમારે આ ચેપ્ટર ઉપાડવાનું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આમાં ખાસ આદેશની રીત, લોપની રીત અને સમીકરણો બનાવતા ખાસ શીખી લેજો. બીજું, સંપાતી, છેદતી અને સમાંતર રેખાવાળો કન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. એટલે જબરદસ્ત રીતે આ તમારું કામ થઈ ગયું. ડન છે. આ ચેપ્ટર જેવું થાય એટલે તમારે ઉપાડવાનું છે આંકડાશાસ્ત્ર. થોડું લેન્ધી છે, પ્રેક્ટિસ માંગી લેવું છે, પણ કરવાની, જબરદસ્ત કરવાની. બરાબર. આંકડાશાસ્ત્ર કર્યા બાદ તમારે ઉપાડવાનું પહેલું ચેપ્ટર, નાનું એવું ચેપ્ટર, ટીચુકડું એવું ચેપ્ટર, ટીચુકડું એવું, નાનકડું નાજુકડું. લસા ગુસા, √3 અસમય સાબિત કરવાનું, √3 + 5 અથવા 5 + √3 અસમય સાબિત કરવાનું. પૂરું, ચેપ્ટર પૂરું. એટલે યસ, એનાથી શું થશે? બ્રેક મળશે, માઇન્ડ રિલેક્સ થશે. અહીંયા લોડ પૂરેપૂરો લીધો હશે. આંકડાશાસ્ત્રમાં ખૂટતી આવૃત્તિ વાળો દાખલા, મધ્યક, મધ્યસ્થ, બહુલકના દાખલાઓ લોડ લીધો હશે, અહીંયા રાહત થશે. આ ચેપ્ટર થઈ જાય ત્યારબાદ તમારે ઉપાડવાનું છે પાંચમું ચેપ્ટર. એટલે પાંચમું ચેપ્ટર, યસ, સમાંતર. થોડું લેન્ધી છે, પણ પ્રેક્ટિસ કરશો તો સુપર રીતે તમે એને તૈયાર કરી શકશો. આપ આ સિક્વન્સ ફોલો કરજો. સાથે સાથે સમયાંતરે રિવિઝન કરતા રહેજો. હો, પાછા રિવિઝન સમયાંતરે કરતા જજો. એટલે સમાંતર શ્રેણી છે એ 5મા નંબરે એને ઉપાડવાનું છે. જેવું એ થઈ જાય એટલે તમારે ઉપાડવાનું છે 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર, મતલબ 2જા નંબરનું ચેપ્ટર, બહુપદીઓ, 6ઠ્ઠા ક્રમાંકે. સમાંતર શ્રેણી થઈ જાય, બહુપદીઓ બે જ રીત. ઓ ભાઈ, બહુપદી આપી હોય, શૂન્યો શોધો, શૂન્યો અને સહગુણ સંબંધ ચકાસો. શૂન્ય અને સહગુણ સંબંધ આપ્યો હોય તો બહુપદી મેળવો. હા, મોજ, હા. ઓકે, સો બહુપદીઓ થઈ જાય, દેન આફ્ટર તમારે ઉપાડવાનું છે યામ ભૂમિતિ, અને પછી છેલ્લે ત્રિકોણમાં પ્રમેય 6.1 કરવાનો છે. ખાસ આ જ કરવાનો છે. અને બીજું આંકડાકીય દાખલા, બધા જે આંકડાકીય છે, ગણતરી વાળા દાખલા,
આટલું કરવાનું છે. હવે આમાં તમે સાબિતીના દાખલામાં માથાકૂટ કરશો તો એ અથવામાં નીકળી જશે. કાઢવું હોય તો કાઢી શકાશે. ગમે તે 5 જનરલ ઓપ્શન છે તો તમે કાઢી શકશો. સાબિતીના દાખલાઓ તમે કદાચ જો સમય વધે અને કરો તો ઠીક છે, બાકી સ્પેશિયલી એ ન કરાય. પેલા બધું સિક્યોર કરી લેવા, ધેન આફ્ટર સાબિતીના દાખલાઓ તરફ મૂવ થવાય. વિદ્યાર્થીઓ, મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જે મહેનત તો બહુ કરે છે પણ એ રિઝલ્ટ નથી લાવી શકતા, જસ્ટ બીકોઝ આયોજન પૂર્વકની મહેનત નથી. વિદ્યાર્થીઓ, આયોજન પૂર્વકની મહેનત કરવા માટે યોગ્ય આયોજક જોઈએ, યોગ્ય માર્ગદર્શક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગેરંટી સાથે કહું છું, અમે તમને એટલું સરસ માર્ગદર્શન આપીશું, તમારી મંજિલ સુધી તમે આરામથી, આસાનીથી પહોંચી શકશો. વિદ્યાર્થીઓ, અમે કેટલી વસ્તુ આપીએ છીએ તમે જોઈ લો. તમારે અમારી ચેનલ ફોર્મ ફોસવી હોય તો ફોર્મ ફોસી લો. તમારા માટે વન શોટ લેક્ચર્સ આપીએ છીએ, તમારા માટે આઈએમપી ક્વેશ્ચન્સ આપીએ છીએ સેક્શન વાઇઝ, તમારા માટે ભવિષ્યવાણી લાવીએ છીએ. તમને એમ થાય છે કે વાંચવામાં મન નથી લાગતું તો એના સોલ્યુશન માટેનો વિડીયો હશે. તમને એમ થશે કે સાહેબ યાદ નથી રહેતું, એના સોલ્યુશન માટેનો વિડીયો આપણી ચેનલ ઉપર હશે. પેપર કઈ રીતે લખવું, ધોરણ 9, ધોરણ 10 માટે, 11 માટે, 12 માટે, સપ્લિમેન્ટરી આદર્શ જવાબ વહી પેપર કેમ ચેક થાય છે, કેટલું લખ્યું હોય તો કેટલા માર્ક્સ મળે છે, અક્ષર કેમ સુધારવા, અલગ 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 કેટલાય ટોપિક અમે તમારા માટે લઈને આવીએ છીએ. શું કામ? કારણ કે વિદ્યાર્થીઓ છે એ સારામાં સારું એજ્યુકેશન તો મેળવે જ, સાથે સાથે એ મોટિવેટ થતા રહે અને એની અંદર જે ઉર્જા છે સતત એની અંદર એ ઉર્જા જાગતી રહે. બીજું, એના પ્રોબ્લેમ્સ, નાના નાના પ્રોબ્લેમ્સ છે, એના સોલ્યુશન એને મળતા રહે. આ જ અમારા કેન્દ્રમાં છે કે વિદ્યાર્થીઓનું હિત થાય, વિદ્યાર્થીઓ આગળ વધે, પોતાના સપનાઓને પૂરા કરે, એના માતા પિતાની પરિસ્થિતિઓ જ્યાં પણ છે ત્યાંથી ઉપર લાવવામાં વિદ્યાર્થીઓ છે ભાગ બને, મદદરૂપ થાય અને પોતાના પગભર થાય, એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે અમારી ટીમ છે એ આગળ વધી રહી છે. દરેક સવારે ઉઠીને એક જ કામ હોય કે હજુ બેટર કેમ આપવું, હજુ બેટર કેમ આપવું, અને એ જ પરંપરાને અમે દર વખતે જાળવી રાખીએ છીએ. વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતી એ હવે વિદ્યાર્થીઓ માટે એક ચેનલ નહીં, બટ ઇટ ઇઝ એન ઇમોશન. વિદ્યાર્થીઓ છે એ માને છે, વિદ્યાર્થીઓ છે એ અમને જાણે છે. અમે જે કંઈ પણ કહીએ છીએ આંખ બંધ કરીને ફોલો કરવા વાળા અમારા લાખો વિદ્યાર્થીઓનો ભરોસો અમે ક્યારેય તૂટવા નથી દીધો. અને હું અગેન બાહેધરી આપું છું, ખાતરી આપું છું, વિશ્વાસ અપાવું છું તમને કે આપનો ભરોસો પણ નહીં તૂટવા દઈએ. આ જ ખાતરી, આ જ બાહેધરી, આ જ વિશ્વાસ, આ જ ગેરંટી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત. ફરી પાછા મળીએ છીએ કોઈ નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, નવા કન્ટેન્ટ સાથે, નવા મોટિવેશનલ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.